ગુજરાતમાં હવે દારૂબંધી તો નથી જ. આ એટલા માટે કહેવું પડે છે, જો ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોત તો જે પ્રમાણે ગુજરાતની અંદર અત્યારે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે તે ના જોવા મળતી હોત. પહેલાં એવું કહેવાતું હતું કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ હવે એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી નથી. આ વિડીયો જે હું તમને દેખાડવા જઈ રહ્યો છું, આ જે 4 વિડીયો છે કે જે ખરેખર સાબિત કરી રહ્યું છે કે ગુજરાતની અંદર ખરેખર દારૂબંધી તો નથી જ. આ પહેલો વિડીયો કે જે રાજકોટનો છે કે જેની અંદર જોવા મળી રહ્યું છે કે રિક્ષાની અંદર જે પ્રમાણે દારૂ લઈને જવામાં આવી રહ્યો છે. દેશી દારૂ છે કે જે રિક્ષામાં લઈને જઈ રહ્યા છે, પરંતુ આ રિક્ષાનો અકસ્માત થયો અને આ દારૂની જે રોડ ઉપર રેલમછેલ જોવા મળી હતી અને એટલા માટે ખબર પડી કે આ રિક્ષાની અંદર દારૂનો જે હેરફેર છે તે થઈ રહી છે. પણ જો આ અકસ્માત ના થયો હોત તો કદાચ આ દારૂ વેચાઈ બી ગયો હોત, ક્યાં વેચાયો હોત એ પણ કોઈને ના ખબર પડી હોત. પરંતુ અકસ્માત થયો એટલે ખબર પડી કે આ રિક્ષાની અંદર દારૂ છે તે લઈ જવામાં આવી રહ્યો છે અને તે ત્યાં અકસ્માત થતાં ઝડપાઈ બી ગયો. બીજો વિડીયો કે જે હું તમને દેખાડવા જઈ રહ્યો છું, આ છે વીએમસીના કર્મચારીનો વિડીયો. વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો. આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી કહી રહ્યો છે કે અનુપ ક્યાં દારૂ પીવે છે અને કોની જોડે દારૂ પીવે છે એ સૌ કોઈને ખબર છે. એટલે ચોક્કસથી એવું કહી શકાય કે આ વીએમસીનો કર્મચારી જ સાબિત કરી બતાવે છે કે ત્યાં દારૂબંધી નથી જ અને એટલા માટે તે ખુલ્લેઆમ દારૂ પીવે છે તેવી વાત પણ કરી રહ્યો છે. ત્રીજો વિડીયો છે કે આ જામનગરનો વિડીયો છે કે જ્યાં જામનગરમાં જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન બાતમીના આધારે એક બુટલેગરનો પીછો કરી રહ્યો હતો અને ત્યાં પીછો કરતા બાઇક ઉપર જે દારૂ લઈને જતો હતો અને બાઇકનો અકસ્માત થયો અને દારૂ સાથે આ બુટલેગર છે તેને ઝડપી લેવામાં આવ્યો. ચોથો વિડીયો કે જેની વાત કરી રહ્યો છું, આ ચોથો વિડીયો કે જે રીબડાની આ સ્કૂલ વાન છે. આ સ્કૂલ વાનનો ડ્રાઈવર કે જે દારૂ પીતો હતો અને દારૂ પીતા સ્કૂલ વાન ચલાવતો હતો અને ત્યાં ગાડી આ આખું જે દારૂનું જે આખું દારૂ પીતો જે ડ્રાઈવર છે સ્કૂલનો તેને ઝડપી લેવામાં આવ્યો હતો. એટલે આની ઉપરથી ચોક્કસથી એ સાબિત થઈ શકે છે કે જે પ્રમાણે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે તે દારૂબંધી તો ચોક્કસથી જોવા નથી મળતી અને એટલા માટે જ આ વિડીયો છે કે જે અત્યારે સામે આવ્યા છે અને દેખાડવા પડી રહ્યા છે. પહેલી વાત કરીશું કે જે આ રાજકોટનો વિડીયો હતો કે રાજકોટની અંદર જે પ્રમાણે જે રિક્ષાની અંદર દારૂ લઈ જવામાં આવી રહ્યો છે અને આ દારૂ રિક્ષાની અંદર જે રીતે બાંધીને લઈ જવામાં આવતો હતો, રિક્ષાનો અકસ્માત થયો અને અકસ્માત થયા બાદ દારૂ ઝડપી લેવામાં આવ્યો. તે વિડીયો છે તે પહેલાં જોઈશું અને ત્યાં આગળ તમે દેખો કે આ વિડીયોની અંદર ખ્યાલ આવશે કે કઈ રીતે આખો દારૂ છે જે લઈ જવામાં આવતો હતો અને આની ઉપર જ સાબિત થશે કે ખરેખર આ ગુજરાતમાં દારૂબંધી કહી શકાય. દારૂ ભરેલી રિક્ષા બોલતી મારતા દેશી દારૂ જ ગંધાઈ છે. દેશી દારૂ ભરેલી રિક્ષા થઈ છે બધી. પેલા બેન ને કોને ઉડાવ્યા? દેશી દારૂ ભરેલી રિક્ષામાં બેન ને પેટમાં આવીને ઉતારતા. રાજકોટ બાદ વાત કરીશું વડોદરાની. વડોદરામાં જે ગણેશ વિસર્જન હતું, આમ તો ગણેશ વિસર્જન એટલે પવિત્ર દિવસ કહેવાય, પરંતુ આ પવિત્ર દિવસના દિવસે જે કહેવાય કે વીએમસીનો જે કર્મચારી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કર્મચારી છે તે કર્મચારી જ આના ધજિયા ઉડાડતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કર્મચારી જ કહી રહ્યો છે કે હું તો રોજ દારૂ પીવું છું અને પીતો જ રહેવાનો છું. બધાને ખબર છે કે અનુપ ક્યાં દારૂ પીવે છે, કોની સાથે દારૂ પીવે છે, તમે અધિકારીને પૂછી લેજો. આખો એક વિડીયો છે જે વિડીયો પણ સામે આવ્યો છે, તે વિડીયો બી આપણે જોઈ લઈએ કે આ વીએમસીનો કર્મચારી કઈ રીતે બેખોફ બનીને કહી રહ્યો છે કે હું ખુલ્લેઆમ દારૂ પીવું છું અને કઈ જગ્યાએ પીવું છું. તમે એક કામ કરો ને, તમને 5 માણસ નવા આલું ને, એને 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે ખાવા આ ભાઈને પછી કયો ટાઈમ બોલાવું? મારે બધાને તારો ટાઈમ આપ્યો તો મેં શું કહું છું, મારી વાત કેટલા વાગે આ જાય છે 2 વાગ્યા બરાબર, તો તમે હમણાં 2:30 વાગ્યા સુધી આ 4 છોકરાને રાખી દેજો. હું અહીંયા જ છું. 2:30 વાગ્યા પછી હું આવું, પછી તમારે જવું જઈ આવ તો પાછા તમે કામ પતાવીને આવી જજો. એવું કરશો ને, એક ને એક માણસે આખો દાડો ના રહેવું પડે. એવા તો રોકો ને યાર, કેમ ના રોકો? પીવાના હા એ જ પીશ ને કઈ મિર્ઝા સાહેબ નો પૂછો ખાલી ફોન કરી તો અનુપ કઈ દારૂ પીવડાયો છે, અનુપ કઈ દારૂ પીવડાયેલો ખાલી એટલું મિર્ઝા સાહેબ નું પૂછો. કઈ બેન પીવડાયેલો મંદિરની બાજુ કોઈ તાકાત નહીં. 2:30 વાગ્યા સુધી અહીં રહેવાનું. કઈ હશે તમને ફોન કરું. 2:30 સુધી તમે
હા તમે જાઓ. હવે રાકેશને મેં કીધું એવું, રાકેશભાઈ એકદમ ખાલી કરીને આવે ને એટલે ફોન કરે. આગે એકદમ ખાલી કરીને આવે ને તો ફોન કરે. સાહેબ કેવું છે? જાઓ તમારે જવું હોય ને જતા જ રહો. તમે બે હરખું પીવો ને તો આ ભાઈ ના ચડે. હા બરાબર. પણ મારા કરતા યાર હજુ જવાન છે. હા પણ જવાન હોય ને એને જલ્દી ચડે એવું હોય. ના ચડે. અમારા જેવા નહીં પીતા આટલું પીએ તો અમે ગયડો થઈ ગયો છે. પોતે 52 થયા. એ જૂનો માણસ હોય એને ના ચડે ને એ નવા માણસ તો વધારે એને જલ્દી ચડે. ચડે. ઓ બા આનો કોઈ ના આનો તો નવો સમજે. આ રાકેશભાઈ કહી દો ભાઈ કહેવાનું છે. એના આપક મંગાવલા અમને કેન અરે નાસ્તો તો મંગાવડા. આવો મારા બાજુ. તારા બાજુ હા મોકલું. હા, એટલે આવો ને અમારા બાજુ તમે બરાબર. આ પેલો ભૂખ્યો તો જો પેલો મરી ચાલ્યો પેલો જીત્યો જો એનું પેટ ને જો તો થઈ ગયું. કેમ તો એવું જ છે. સવારમાં નાસ્તો જોઈએ જ. સાહેબ પણ જો સવારમાં અમારે ચિકન તો જોઈએ જ. તો તારી કેટલા ખાતા સાચું બોલો. ભાઈ કમજોર થઈ ગયો છે જો સાહેબ એની હાલત એનાથી ઊભું નહીં રહ્યો. કેટલા સમોસા ખાતા. શાંતિ. ગરમ ગરમ લઈને તો આવ્યો છું ગાડી. પોતા જોવાનું ના હોય ને. વિસર્જન આવું જ છે. આવું જ રહેવાનું. તો દર વર્ષે વિસર્જન મારું આવું જ જે કઈ હોય. આપણે એ કઈ ગયો નરેશ મસ્તીમાં જ ઘરે રહેવાનું. ગયો ઓ બાપા ઓળાઈ મારી મસ્તી. વડોદરા બાદ વાત કરીશું જામનગરની, કે જામનગરની અંદર કે જે જામનગર સિટી પોલીસ સ્ટેશનને એક માહિતી મળી હતી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને માહિતી મળી હતી કે બુટલેગર દ્વારા જે ખુલ્લેઆમ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે અને પોલીસ આ બુટલેગરનો પીછો કરી રહી હતી. પીછો કરતાં જે બાઇક ઉપર જે બુટલેગર દારૂ લઈને જતો હતો તેનો અકસ્માત થયો અને ત્યાં આગળ રોડ ઉપર જ દારૂની રેલમછેલ છે તે જોવા મળી હતી. પરંતુ પોલીસ ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પોલીસ દ્વારા તે મુદ્દામાલ સાથે જે આરોપી છે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જે મુદ્દામાલ જે પ્રમાણે રોડ ઉપર પડેલો જોવા મળે છે અને જે રીતે ખુલ્લેઆમ બુટલેગર દારૂ લઈને જતો જોવા મળી રહ્યો છે તે હું અહીંયા તમને પહેલાં વિડીયો બતાવીશ કે આ વિડીયોની અંદર જુઓ કે કઈ રીતે બુટલેગર ખુલ્લેઆમ દારૂ લઈને જઈ રહ્યો છે. જામનગરનો આ વિડીયો હતો કે જ્યાં સારું કહેવાય કે પોલીસે આ બુટલેગરને મુદ્દામાલ સાથે એટલે કે જે દેશી દારૂનો મુદ્દામાલ હતો તેની સાથે ઝડપી લીધો હતો. પરંતુ અહીંયા સવાલ એ જ ઊભો થાય છે કે જે પ્રમાણે ખુલ્લેઆમ દારૂ લઈને જવામાં આવી રહ્યો છે આ કોઈ પહેલી વાર તો દારૂ લઈને બુટલેગર જતો નહીં હોય. એને ખબર જ હશે કે પોલીસ તેને કદી નથી પકડવાની અને એટલા માટે જ બેખોફ બનીને ખુલ્લેઆમ બાઇક ઉપર જ આ રીતે દારૂ લઈને તે જઈ રહ્યો હતો. આ સાબિત કરે છે કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી તો નથી જ હવે. ચોથો વિડીયો છે કે જેની વાત કરીશું. આ ચોથો વિડીયોની અંદર જે રાજકોટનો જે વિડીયો છે જે સ્કૂલ બસ ઉપર રીબડા લખેલું વંચાઈ રહ્યું છે અને આ રીબડાની આ જે બસ છે કે જેનો ડ્રાઈવર દારૂના નશામાં ધૂત જોવા મળી રહ્યો છે. બાળકો સ્કૂલના જે બાળકો હતા તેમના દ્વારા જાણ કરવામાં આવી કે ડ્રાઈવર અંકલ કે જે દારૂ પીધેલી હાલતમાં છે અને ગાડી પણ જે આડી અવડી ચલાવી રહ્યા છે. બાળકોને ત્યાં સુધી નશાની હાલતમાં કહેવામાં આવે છે કે તમે તમાકુ ખાશો. આ રીતે બાળકોને ક્યાંક નશાની હાલતમાં ખોટી રાહ દેખાડવાની ડ્રાઈવર દ્વારા કોશિશ કરવામાં આવી રહી હતી. જો ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોત તો જે આ સ્કૂલનો ડ્રાઈવર છે કે જેની ઉપર ખૂબ મોટી જવાબદારી કહેવાય કે સ્કૂલના બાળકોને તેને લઈ જવાના હોય છે, લાવવાના હોય છે અને તે સમયમાં દારૂ પીને આ ગાડી ચલાવી રહ્યો છે. જો આ અકસ્માત થયો હોત તો આ બાળકોને જો કંઈ થયું હોત તો આની જવાબદારી કોણ લે? ત્યારે એ પણ વિડીયો એકવાર જોઈ લઈએ કે નશાની હાલતમાં જે આ ડ્રાઈવર છે તે શું બોલી રહ્યો છે. કેમેરામાં આવેલી છે ગાડી, આગળના કેમેરામાં ગાડી આવેલી જ છે. હરકો એને હલાવો એકા ઉતાર ડ્રાઈવર સાહેબ તમે 7 નંબરના ડ્રાઈવર. ઓકે ઓકે હાલો ભાઈ ભલામણ કોણ કરો? આ જે વિડીયો જોઈ રહ્યા છે તે વિડીયો સાબિત કરી રહ્યો છે અને કહી રહ્યા છે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે?
આવી હોય ગુજરાતની અંદર દારૂબંધી કે ખુલ્લેઆમ જે દારૂ છે તે વેચાણ બી કરવામાં આવતું હોય છે, દારૂ જે સરકારી કર્મચારી છે તે સરકારી કર્મચારી પણ ખુલ્લેઆમ દારૂ પીતો હોય છે અને એવું પણ કહે છે કે હું તો દર વખતે આ રીતે જ દારૂ પીતો હોઉં છું અને તમામ લોકોને ખબર છે કે અનુપ ક્યાં દારૂ પીવે છે. તો આ કેવા પ્રકારની દારૂબંધી? પોલીસ કેમ મુખ પ્રેક્ષક બનીને આ જોઈ રહી છે તમાશો, અને પોલીસ કે જે આ દારૂના વેપલા ચાલી રહ્યા છે તે કેમ ચાલવા દે છે? ક્યાંક પોલીસની હપ્તાખોરી છે, એટલા માટે જ ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ છે તે પણ થઈ રહ્યું છે અને આ એટલા માટે જ આજે બુટલેગરો બેખોફ બની બેફામ બનીને ગુજરાતની અંદર તમામ જગ્યાએ જે દારૂનું વેચાણ છે તે થતું પણ જોવા મળી રહ્યું છે. હર્ષ સંઘવીને પણ અહીંયા સવાલ કરવા માગીશ કે શું ખરેખર આ રીતે તમારી પોલીસ ગુજરાતમાં દારૂબંધી કરાવે છે? જો ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી હોત તો જે પ્રમાણે દિન પ્રતિદિન જે દારૂના વેચાણના વિડીયો બહાર આવતા હોય છે તે વિડીયો બહાર ના આવતા હોત, દારૂના વેચાણ કરવાના જે સમાચાર સામે આવે છે તે સમાચાર બી સામે ના આવતા હોત. પરંતુ ક્યાંક તમે અને તમારી પોલીસ આ જે દારૂના વેપાર ઉપર જે પાબંદી લગાવવાની હોય છે તે લગાવવામાં ક્યાંક કચાશ રાખી રહ્યા છો. તમારી કચાશ છે તે ચોક્કસપણે અહીંયા દેખાઈ રહી છે અને એટલા માટે જ આજે ગુજરાતના બુટલેગર બેખોફ બનીને જે દારૂ છે તેનું વેચાણ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે આપ શું કહેશો કે જે પ્રમાણે ગુજરાતની અંદર જે દારૂનો વેપાર થઈ રહ્યો છે તેને લઈને ખરેખર ગુજરાતમાં દારૂબંધી કહી શકાય? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.